સુંદર મધ્યમાધિકારનો પ્રસંગ છે અને એના દ્વારા નારદજી વક્તા તરીકે અને કૃષ્ણદેવપાયન વ્યાસ મહર્ષિજીએ શ્રોતા તરીકે આપણને ખૂબ સુંદર પ્રેરણાદ બોધન કર્યું છે. પોતાના પૂર્વજન્મના વૃત્તાંતને પણ વાગોળ્યું છે. જીવનમાં બે ક્ષણ હંમેશા આપણને કષ્ટદાયક હોય છે, પણ જે સત્ય હોય એને જો સ્વીકારી લઈએ ને તો આપણને વેદના થોડી ઓછી થાય. જેને કહેવાય છે નગ્ન સત્ય. એક પહેલી વાત અહીંયા કહી કે જ્યારે નારદજી જાય છે ત્યારે વ્યાસ મહર્ષિજી સહન નથી કરી શકતા, અસ્વસ્થ બની ઢળી પડ્યા. વળી પાછા જલ સિંચન કર્યું, આદિ એમને શુદ્ધ કર્યા. સંતોષ ન થયો, લાગ્યું કે હજી કંઈ બાકી છે. અને ત્યારે ભગવાન નારાયણ પાસેથી જે બ્રહ્માજીને પ્રાપ્ત થયું અને બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને પ્રદાન કર્યું હતું તે ચતુશ્લોકી શ્રીમદ ભાગવતના દાન અહીંયા આગળ નારદજી કૃષ્ણદ્વૈપાયન વ્યાસ મહર્ષિજીને કરે છે. અને એનું ધ્યાન કરતા એની સમાધિમાં બેસતા પછી નારદજીને કૃપાથી જે વ્યાસજીને પ્રાપ્ત થયું એનું ધ્યાન કરતા સમાધિમાં જે કંઈ પણ દેખાયું તે બધું જ આપણને કહ્યું. પાંડવોનો વિજય, ભગવાનની લીલાઓ, ભગવાનના અવતારો, એનું દર્શન, નિરૂપણ, અને એ જે થયું એનું નામ સમાધિ ભાષા વ્યાસસ્ય એટલે કે શ્રીમદ ભાગવત ઉત્પત્તિ થઈ. વ્યાસ મહર્ષિજીએ જે સમાધિમાં 3 ભાષા શ્રીમદ ભાગવતની ક્યાંક ક્યાંક આપણને સમજાય એના માટે લૌકિક વાત પણ કરી છે. લોકમદ ભાષા, ક્યાંક પરમહંસોનો સંવાદ છે, પરમહંસોની ચર્ચા છે, ત્યારે એ પરમદ ભાષા, અને બાકી વ્યાસજીની સમાધિ ભાષા, એવું આ દિવ્ય શ્રીમદ ભાગવત 3 ભાષાથી ભરેલું એ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ મહર્ષિજીને નારદજીની કૃપાથી મળ્યું. અને એટલા માટે જ્યારે નારદજી વિદાય લે છે ત્યારે વ્યાસ મહર્ષિજી સહન નથી કરી શકતા કે જેની કૃપાથી મને શ્રીમદ ભાગવતજી પ્રાપ્ત થયું છે એ મને છોડીને જાય.